આ પરીક્ષા એ આપણા જીવનને સુઘડ બનાવવા માટે આવતી હોય છે. એક બેસ્ટ આપણી લાઈફને એક બેસ્ટ આપી શકીએ, આપણી લાઈફને આપણે એક સક્સેસફુલ પર્સન તરીકે બનાવી શકીએ. આ પરીક્ષા જો જીવનમાંથી નીકળી જાય તો તમારી અંદર રહેલું ટેલેન્ટ, તમારી અંદર રહેલી કલા તમને કેમ ખબર પડશે કે તમે શું વ્યક્તિત્વ ધરાવો છો. એક સરસ પ્રસંગ છે, હું તમને કહું. પરીક્ષામાં જે વ્યક્તિ નિર્ભયતાથી, એક સુઘડતાથી એમાં પસાર થઈ શકતો હોય, તેની સુઘડતા કેવી આવતી હોય છે, તે કેવો સુંદર એનું રૂપ ઘડાય છે. જેમ કે આપણે સૌ સમજીએ છીએ કે જે સોનું છે તે માટી હોય છે. સોનું પહેલા તો એ માટીના રૂપમાં હોય છે. જ્યારે એ સોનું માટીના રૂપમાં હોય છે ત્યારે એની વેલ્યુ નથી હોતી. એ માટીના રૂપમાં રહેલું સોનું જ્યારે ઘડાય, ટીપાય, તપે, ત્યારે એક સુંદર દાગીનો બને છે. અને એ સુંદર દાગીનો બનીને આપણે એને ધારણ કરીએ છીએ. તો સોનાનું બિસ્કિટ છે કે સોનું જ્યારે માટીના રૂપમાં છે ત્યારે શું એની સુંદરતા છે? નહીં ને? એવી જ રીતે આપણા જીવનમાં જે પરીક્ષા છે એ આપણા જીવનની એક ઉન્નતિ અને આપણા જીવનને એક સક્સેસફુલ બનાવવા માટે આવતી હોય છે. તો પરીક્ષા છે તે હતાશા કે ભયનો વિષય નથી, પરંતુ એ આપણા જીવનને એક સુંદર તક આપે છે. અને આપણા માટે એક બેસ્ટ સૂત્ર હું તમને આપું છું, બેસ્ટ મોટિવેશન છે, જે આ 10મું ધોરણ ને 12મા ધોરણની પરીક્ષા આપી રહ્યા છે તે વિદ્યાર્થીઓ માટે બેસ્ટ હું તમને એક પોઝિટિવ સૂત્ર આપું છું કે આપણે પરમપિતા, પરમેશ્વર, પરમ શક્તિ, પૂર્ણ પુરુષોત્તમ એની આપણે અંતરાત્માના આપણે આત્મા રૂપ છીએ. એ આપણી પરમ આત્મા, આપણા પરમ પિતા છે. તો જે આ દુનિયાનું સંચાલન કરવા વાળો પરમ પિતા હોય એની આપણે અંશ રૂપે, ભગવાન આપણા અંશી ને આપણે એનો અંશ છીએ. તો જે પિતાના સામર્થ્ય લાર્જ સ્કેલ પર હોય તે પોતાના સંતાનની અંદર સ્મોલ સ્કેલ ઉપર હોય છે. તો એક પરફેક્ટ પરમ પિતા પરમેશ્વરનું જો આપણે સંતાન હોઈએ તો એની બધી દિવ્ય શક્તિઓ આપણી અંદર છે. તો આપણા જીવનનું બેસ્ટ સૂત્ર એ જ હોવું જોઈએ. કોઈ પણ પરિસ્થિતિ આવે કે કોઈ પણ સમસ્યા કેમ ન હોય, કેમ શાંતિથી એક ઊંડો શ્વાસ લઈને આપણી આત્માને આપણે કહેવું જોઈએ કે થઈ જશે, આઈ કેન ડુ, આઈ કેન ડુ. ભારત માતા કી જય. 10મું ધોરણ અને 12મું ધોરણ ભણતા વિદ્યાર્થીઓને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના.